Good morning, students. In our previous session, I have taught you two different videos. I have sent you two different videos of monkey's paw. In our first video, we have learned that the family was waiting for the guest, Surgeon Morris. And in our second video, we learned that Morris, dry monkeys, who had a dry monkey's paw, which fulfill three wishes of a particular person, and he also told about that dry monkey's paw to Mr. White and his family, that this paw had put this paw had been put a spell on it by a fakir to prove that the people's life ruled by the faith, and if you interfere with the faith, you have only faced disaster and put your life in a danger, કે તમે માત્ર ભયંકર પરિસ્થિતિઓનો જ સામનો કરશો અને તમારા પોતાના જીવનને જોખમમાં મૂકશો. Still, Mr. White only focus on the words that this paw fulfill the wishes, and now he wants to try his luck. He wanted to try his luck, કે હવે એમણે પોતાનું નસીબ આજમાવવું છે. But Morris warned him on his own risk, કે મંકીઝ પો હવે તારી પાસે છે તો તારા જોખમે તારે તારું નસીબ આજમાવાનું છે. નાઉ I had no matter of it, કે મારે હવે એની સાથે કંઈ લાગતું વળગતું નથી. મોરિસ હવે પોતાના હાથ પાછા અહીંયાથી ઝટકી લે છે અને નીકળી જાય છે. એઝ અ ગેસ્ટ એ ત્યાં આવેલા હતા, પણ હવે મંકીસ પો મિસ્ટર વ્હાઇટના હાથમાં આવી ગયું છે, એટલે હવે ત્યાંથી એ પોતાને બચાવ લઈને નીકળી જાય છે. સો વી લર્ન્ટ only about monkey's paw, but the question is that did that monkey's paw fulfill the wishes? Did Morris warn Mr. White was really needed? Did people's luck really ruled by faith? There are so many questions. Now we could get the answer from our unit of all these questions, કે આપણને ઘણા બધા પ્રશ્નો છે કે ખરેખર શું આ જે ડ્રાય મંકીસ પો છે એ તાવીઝ છે, ખરેખર શું એ વિશિસ પૂરી કરે છે, અને શું એની વિશિસ પૂરી કરતાં ડિઝાસ્ટર આવે છે, શું ખરેખર માણસનું નસીબ જ માણસને ઘડે છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે અને એ જ પ્રશ્નના જવાબ આપણને હવે આગળના ભાગમાંથી શીખવા મળશે. બરાબર? એટલે જાણીએ કે મંકીસ પ વિશે શું કીધેલું છે. વોટ ધ સ્ટોરી નાવ ગોઈંગ ઓન, કે હવે આ સ્ટોરી આગળ શું ખેલ લે છે. ચલો. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, ગેસ્ટ કોણ હતું? મોરિસ. કે મોરિસના જવા પછી, લેફ્ટ એટલે કે રવાના થઈ જવું, એટલે મોરિસ હવે એમના ઘરેથી નીકળી ગયા છે. મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ, એટલે મિસ્ટર વ્હાઇટે એ જે વાંદરાનો પંજો છે પોતાના હાથમાં પકડેલો છે, લાઈક ધીસ વે. આમ પંજાને પકડવાનો છે અને ઊંચે બરાબર, તમારા માથાથી પણ ઊંચેને પકડીને વિશ માંગવાની છે. પર્ટિક્યુલર શું કહેવાય કે એક એક્શન છે વિશ માંગવાની, તો એ એક્શન સાથે એમણે એ વાંદરાના પંજાને હાથમાં લીધેલો છે અને કહે છે,
I wish for 200 pounds. It moved, he cried, glancing with disgust at the object on the floor. જો હવે સમજો અહીંયા આગળ માણસની આ જ તકલીફ છે. તમે સમજ્યા કે હંમેશા એની પાસે જે હોય ને એનાથી એને સંતોષ જ નથી. અહીંયા વિશ માંગી માંગીને બી શું માંગી? 200 પાઉન્ડ્સ. પૈસો જ એના માટે હંમેશા મહત્ત્વનો હોય છે. મિસ્ટર વ્હાઇટે પણ એ જ ભૂલ કરી અને મિસ્ટર વ્હાઇટે માંગ્યા. કેટલા માંગ્યા? 200 પાઉન્ડ્સ. આઈ વિશ ફોર 200 પાઉન્ડ્સ એટલે વિશ માંગી છે 200 પાઉન્ડની. ઇટ મૂડ એટલે જેવી વિશ માંગીને એવું પેલું આમ હલે છે. મંકીસ પો છે ને એ આમ હલે છે એમના હાથમાં. એન્ડ હી ક્રાઇડ એટલે પેલું અચાનક હલ્યું તો ઓબ્વિયસ છે કે ચોંકી જવાય, કારણ કે શું કે ડેડ ઓબ્જેક્ટ છે અને ડેડ ઓબ્જેક્ટ હલે એટલે આપણને બી સરપ્રાઈઝ થઈ જાય કે વોટ ઇઝ ધીસ યાર એમ. એટલે એ જરાક ગભરાયા એટલે એમના હાથમાંથી એ મંકી સ્પોટ છટકી ગયું. ગ્લાન્સિંગ વિથ ડિસ્ગસ્ટ. ડિસ્ગસ્ટ એટલે કે ધૃણા, બરાબર, અને ગ્લાન્સ એટલે કે એકી ટસે જોયા કરવું. તો બાજુ જો તમને શબ્દ આપેલો જ છે ડિસ્ગસ્ટ, દેટ મીન્સ કે ડિસલાઇક એટલે કે અણગમો, ચીડ, ધૃણા, કે ધૃણાથી એ એકી ટસે એ જે ડ્રાય મંકીસ પો છે કે જે અત્યારે એક વસ્તુ છે જે જમીન ઉપર પડી ગઈ છે તો એની તરફ જોવે છે કે ભાઈ હલ્યું કેમનું આ? વિશ માંગી તો આ હલ્યું કેમનું એમ. એઝ આઈ વિશ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક. આ કોને કહી છે? એના ફેમિલી મેમ્બર્સને કહે છે. એટલે મિસિસ વ્હાઇટ અને એમનો છોકરો છે હર્બર્ટ એને કહે છે એના ફાધર કે જેવું મેં વિશ માંગી કે આ ટ્વિસ્ટ થયું. ટ્વિસ્ટ એટલે કે હલ્યું, બરાબર છે, એણે હલનચલન કર્યું. ઇન માય હેન્ડ મારા હાથમાં, લાઇક અ સ્નેક કોની જેમ? સાપની જેમ. લાઈક યુ નો દેટ સ્નેક્સ મૂવ લાઇક ધીસ, બરાબર છે. તો ડ્રાય મંકીસ પર આટલું બધું તો નહીં ચાલ્યું હોય પણ મતલબ થોડું થોડું શેક થયું, આમ હલ્યું એટલે એમના હાથમાંથી છટકી ગયું. ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર. કે બીજે દિવસે સવારે એક સજ્જન વ્યક્તિ એમના દરવાજે આવીને નોક્ડ એટલે કે ખખડાવે છે, દરવાજો ખખડાવે છે. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ યોર સન્સ એમ્પ્લોયર. ધ ફોકસ ઓન ધ વર્ડ એમ્પ્લોયર. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ કે હું મો એન્ડ મેગિન્સ નામની જે કંપની છે ત્યાંથી આવ્યો છું. તમારા દીકરાનો માલિક છું. એમ્પ્લોયર કીધેલું છે. જો એમ્પ્લોયી કે એટલે કે ત્યાં કામ કરનાર, બરાબર છે. આ સ્પેલિંગમાં પાછળ ઈ એડ કરી દઈએ તો આપણે શું થઈ ગયું? એમ્પ્લોયી. એમ્પ્લોયી દેટ મીન્સ કે ત્યાં કામ કરનાર. પણ અહીંયા આગળ કયો શબ્દ છે? આર છે. એમ્પ્લોયર. એમ્પ્લોયર દેટ મીન્સ કે માલિક, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો કે એમ્પ્લોયર એટલે માલિક અને એમ્પ્લોયી એટલે કે માલિકને ત્યાં કામ કરનાર એના કર્મચારીઓ. તો મો એન્ડ મેગિન્સ કંપનીના એમના દીકરાના માલિક ત્યાં એમને ત્યાં આવેલા છે. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝડ. ઓલ્ડ લેડી એટલે કોણ? મિસિસ વ્હાઇટ. બહુ જ એકદમ આશ્ચર્યમાં એમની તરફ જોવે છે કે ભાઈ કંપનીનો માલિક જ કેમ આવી ગયો? કંઈ કંપનીનું કામ હોય તો કાં તો કોઈ બીજા પ્યુનને કે પછી મેનેજરને કોઈ બીજાને બોલે, ડાયરેક્ટ માલિક આવ્યા છે એટલે ડેફિનેટલી કંઈક મેજર હશે. ધ ઓલ્ડ લેડી લુક સરપ્રાઇઝડ. ઇઝ એનીથિંગ રોંગ એટલે એમને થોડું ડાઉટ જાય છે અને શી ક્લિયર્ડ હર ડાઉટ બાય આસ્કિંગ ઇફ એનીથિંગ વોઝ રોંગ કે શું કંઈક ખોટું બન્યું છે. શી આસ્ક બ્રીથલેસલી. શી આસ્ક બ્રીથલેસલી દેટ મીન્સ કે જો શબ્દ આપેલો છે બ્રીથલેસલી એટલે કે ઇન અ બ્રીથલેસ મેનર એટલે કે હાંફતા હાંફતા, બરાબર. થોડા ગભરાઈ ગયા છે એટલે હાંફતા હાંફતા પૂછે છે કે શું કંઈક ન બનવા જેવું બન્યું છે એટલે કે કંઈક
ચોંકાવી દે એવું બન્યું છે, બરાબર. એમ તો શું કહેવાય કે કોઈ પણ ગેસ્ટ આવે એટલે આપણને કંઈ અજુગતું નહીં લાગે, પણ અહીંયા આગળ કંપનીના માલિક આવ્યા છે એટલે એમને જરીક વધારે તકલીફ પડી છે કે ભાઈ ડાયરેક્ટ કંપનીનો માલિક જ કેમ આવ્યો, બરાબર છે. હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? વોટ ઇઝ ઇટ? ધ વિઝિટર લુકડ ડાઉન. એટલે એમણે પૂછ્યું કે મારા દીકરા હર્બર્ટની સાથે કોઈ ન બનવા જેવી ઘટના બની ગઈ છે. વોટ ઇઝ ઇટ? એટલે તેણે પૂછ્યું કે શું થયું છે, મને ચોખ્ખા શબ્દોમાં કે તેને શું થયું છે. ધ વિઝિટર લુકડ ડાઉન એટલે કે એમના બારણે જે મુલાકાતી આવેલા છે એ લુકડ ડાઉન એટલે કે નીચેની તરફ જોવે છે, એટલે કે એમની ગરદન ઝુકાવી દે છે. સમટાઈમ્સ તમને આ ખબર પડવી જોઈએ કે નજર ઝુકાવી ધીમેથી કંઈક કહેવા જાય છે એટલે બોલે છે. બેડલી હર્ટ, હી સેડ ક્વાઇટલી. એકદમ ધીમેથી કહે છે બેડલી હર્ટ, બહુ જ ભયંકર રીતે શું થયું છે, એને વાગ્યું છે, એને નુકસાન પહોંચ્યું છે, ઈજા થઈ છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન, પણ હવે એને કોઈ પીડા થતી નથી. નાઉ વર્ડ્સ ઉપર ફોકસ કરજો. પહેલાં કેટલું બેડલી હર્ટ, આપણે ચપ્પુથી બી કપાઈ જઈએ ને તો બી આપણને તકલીફ થતી હોય. અહીં તો પહેલો જ શબ્દ છે બેડલી, એટલે કે ભયંકર રીતે એને વાગ્યું છે. તો જો એ ભયંકર રીતે વાગ્યું હોય તો એને કેટલી પીડા હશે. કોમામાં જતો રહે તો વસ્તુ અલગ છે, પણ તો બી કોમાના પેશન્ટને અંદર તો એને એના સચેત અંગો તો એને તકલીફમાં મૂકતા હોય તો એને ખબર તો પડતી જ હોય. ભલે એ રિએક્ટ ન કરી શકતો હોય પણ એને ખબર તો પડતી જ હોય. પણ અહીંયા આગળ તો શું કહે છે, બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન, કે હવે એને કોઈ જ પીડા થતી નથી. ઓ થેન્ક ગોડ ફોર દેટ. એટલે એ ભગવાનનો આભાર માને છે કે હે ભગવાન, એ માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે એને કોઈ પીડા સહન કરવા રાખ્યો જ નહીં. દેટ મીન્સ ધ પર્સન ઇઝ નાવ નો મોર. હર્બર્ટ હવે આ દુનિયામાં છે નહીં. જો એને પીડા થતી હોત તો એમ કહેવાતે કે એનું અસ્તિત્વ છે, પણ હવે એને પીડા જ નથી થતી. એટલો ભયંકર રીતે ઈજાગ્રસ્ત થયેલો હતો કે એણે પોતાના છેલ્લા શ્વાસ લઈ લીધેલા છે. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ અશ્યોરન્સ suddenly became clear to the old lady, and she looked at him. The word sinister. Focus on the word. Sinister means ominous, અશુભ. કે એમણે જે રીતના અશુભ સંકેત આપ્યો ને કે હું ભગવાનનો આભાર માનું છું કે હવે એને કોઈ પીડા થતી નથી, તો એ જે અશુભ જે સમાચાર આપ્યા એનો જે મતલબ છે એ પેલા ઓલ્ડ લેડી સમજી ગયા. અને વિઝિટર્સ અશ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર, કે વિઝિટર્સ અહીંયા એટલે કે મુલાકાતી જે ખરેખર એમને ખાતરી આપવા આવેલા હતા એ જે તે એટલે મિસિસ વ્હાઇટને સ્પષ્ટ થઈ જાય છે. શી લુકડ એટ હિમ, અને તેણી એમની તરફ જોઈ જ રાખે છે. એટલે કે આવનાર વ્યક્તિની જે બાબત હતી તેને ખાતરી પાછળનો જે ભયાનક અર્થ નીકળતો હતો એ તરત જ જે મિસિસ વ્હાઇટ સમજી જાય છે અને તેણી તેમની સામે જોઈ રાખે છે. હિઝ ફેસ વોઝ ટર્ન્ડ અવે. પહેલાં જે ગેસ્ટ આવેલા છે એટલે મતલબમાં જે મોએન મેગિન્સ કંપનીનો એમ્પ્લોયર છે પોતાનો ચહેરો એમ ફેરવી લે છે, કારણ કે ફેસ નથી કરી શકતા ને. એ જે સમાચાર લઈને આવેલા છે તે પણ ઓલ્ડ પીપલ માટે લઈને આવેલા છે. એ કહેવાનું કે ભાઈ તમારો યંગ છોકરો હવે આ દુનિયામાં રહ્યો નથી, એટલે કે તમારો જે શું કહેવાય કે ઉંમર, તમે જે ઉંમરે છે ને તમને જે સહારો આપવાવાળો વ્યક્તિ હોવો જોઈએ એ વ્યક્તિ હવે રહ્યો નથી. તો આવા સમાચાર, ભયંકર ખરાબ સમાચાર આપવા એ કંઈ નાની સરખી વાત નથી. એ એમ્પ્લોયર હવે એને જોઈ જ નથી શકતા, ફેસ જ નથી કરી શકતા. કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ, અને એમનું જે
ડર હતો એ ડરને એમણે શું આપી દીધી છે હવે અહીંયા આગળ કન્ફર્મેશન એટલે કે ખાતરી આપી દીધી છે કે તમે જે વિચારો છો એ કમ્પ્લીટલી સાચું છે કે હું જે કહેવા માગું છું તમે સમજી ગયા છે કે તમારો દીકરો હવે આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતો નથી. એટલે જે નઠારા પ્રતિભાવની ખાતરી થતાં તેણે મોં ફેરવી લીધું ને એમને ખાતરી અપાવી દીધી કે ભાઈ હા તમે જે વિચાર્યું તે એકદમ સાચું છે. શી કોટ હર બ્રીથ એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ્સ બાજે શી કોટ હર બ્રીથ કે એમનો શ્વાસ રૂંધાય છે. બાજે માં છે ને દીકરાના મૃત્યુના સમાચાર કંઈ એના માટે સારા થોડા છે. એટલે તેણી હળવેકથી પોતાનો શ્વાસ લે છે અને તેણીનો જે ટ્રેમ્બલિંગ ધ વર્ડ ટ્રેમ્બલિંગ એટલે કે ધ્રુજતો જે હાથ છે એ કોના હાથમાં મૂકે છે? એમના હસબન્ડ એટલે કે મિસ્ટર વ્હાઇટના હાથમાં મૂકે છે. દેર વોઝ અ લોંગ સાયલન્સ અને એક અજીબ ચુપ્પી એ લોકોની વચ્ચે એક ચુપ્પી થઈ જાય છે. મતલબમાં એમ્પ્લોયર પણ કંઈ બોલતા નથી અને મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ તો શોકમાં જ છે કારણ કે એમનો દીકરો સવારે જ્યારે ઓફિસ માટે નીકળ્યો હશે ત્યારે હસતા મોડે નીકળ્યો હશે ને અત્યારે ઓફિસમાંથી એમના એમ્પ્લોયર આવેલા છે એવા સમાચાર લઈને કે ભાઈ એ અસ્તિત્વ ધરાવતો નથી. ધ સ્ટ્રેન્જ એક્સપ્રેસ્ડ ગ્રીફ એન્ડ હેન્ડ ઓવર ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ્ડ ગ્રીફ એન્ડ હેન્ડ ઓવર એન envelope containing some amount of money as compensation. ફોકસ કરજો, compensation. અને બીજો શબ્દ છે હેન્ડ ઓવર. હેન્ડ ઓવર એ ઇડિયમ્સ છે, બરાબર. જો એનો મતલબ થાય છે પેલો આગળ બી એક શબ્દ આવી ગયો કેચ બ્રીથ. કેચ બ્રીથ એટલે કે સ્ટોપ ફોર અ શોર્ટ ટાઈમ ટુ રેસ્ટ ઓર થિંક ટુ કન્ટિન્યુ ફર્ધર. હળવેકથી શ્વાસ લેવો કે થોડા સમય માટે વિચારવાની ક્ષમતાને તમારે અટકાવી દેવાની, કંઈ જ બોલે નહીં કંઈ જ નહીં, અટકી જાય એટલે હળવેકથી શ્વાસ લેવો. અને બીજું છે હેન્ડ ઓવર. હેન્ડ ઓવર દેટ મીન્સ કે ટુ ગીવ એટલે કે આપવું, હાથો હાથ. કોઈને હાથો હાથ કંઈ વસ્તુ આપવી એના માટે શબ્દ કયો છે? હેન્ડ ઓવર. એટલે અહીંયા આગળ એ જે સ્ટ્રેન્જર છે, અજાણ્યો વ્યક્તિ છે, એ પોતાની વેદના વ્યક્ત કરે છે કોના પ્રત્યે? જે હર્બટ પ્રત્યે કે ભાઈ હર્બટ નથી રહ્યો એ વાતનું અમને દુઃખ છે, હવે એમાં અમે કંઈ કરી શકીએ એમ નથી. પણ હેન્ડ ઓવર એન્વલપ એક પરબીડિયું એમના હાથોહાથ આપે છે કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ કમ્પેન્સેશન. બાજે ધ વર્ડ કમ્પેન્સેશન. કમ્પેન્સેશન મીન્સ કે રિપેરેશન એટલે કે નુકસાન બદલનું વળતર. અહીંયા આગળ જીવનું નુકસાન થયું છે કોના? હર્બટના. તો કંપની એના જીવ ગયો છે તો જીવ તો પાછો લાવી શકે એમ છે નહીં, તો જીવના નુકસાન તરીકે પાછા અહીંયા કેટલાક રૂપિયા આપે છે. હવે ઇમેજિન કરો કે રૂપિયા કેટલા હશે. મિસ્ટર વ્હાઇટે કેટલા રૂપિયાની વિશ માંગેલી હતી? 200 pounds. બાજે વિશ પૂરી થઈ હશે એવું આપણે માની લઈએ કારણ કે અત્યારે પરબીડિયું એમના હાથમાં આવી ગયું છે અને એમાં કેટલા રૂપિયા જ છે, બરાબર છે. કેટલા છે આપણે હમણાં જાણીશું, પણ એઝ અ કમ્પેન્સેશન એટલે કે વળતર તરીકે એમને રૂપિયા મળેલા છે. મિસ્ટર વ્હાઇટ ગેઝડ વિથ અ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. કે મિસ્ટર વ્હાઇટ એ જે એમ્પ્લોયર છે એટલે કે એમના દીકરાના જે માલિક છે એમની તરફ એકદમ ભયપૂર્વક બાજુ જોઈ રહ્યા છે. હિઝ ડ્રાય લિપ શેપ્ડ ધ વર્ડ્સ. અને પછી એમના એ સુકાઈ ગયેલા હોઠમાંથી એ શબ્દોને વાચા આપે છે, આકાર આપે છે. શબ્દોને વાચા આપે છે, આકાર આપે છે. શું કહે છે જુઓ. હાઉ મચ કે આ તમે જે મને એન્વલપ આપ્યું છે, પરબીડિયું આપ્યું છે, જો હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ મની રાઇટ નાવ, બરાબર છે. પણ એમણે પૈસા કેમ જાણવા છે? કારણ કે એમણે પહેલાં વિશની બાબત યાદ આવી. મોરિસે જે એમને વિશનું કીધેલું હતું કે વિશ પૂરી તો થશે પણ એ વિશ તારા માટે કોઈને કોઈ ડિઝાસ્ટર લઈને આવશે. એટલે એને હવે એ વિશનું ડિઝાસ્ટર યાદ આવે છે. માંગતા તો એમણે વિશ માંગી લીધી પણ એ શું ડિઝાસ્ટર એને આવશે એ ત્યારે એમને આઈડિયા હતો નહીં. અત્યારે એ ડિઝાસ્ટર બની ચૂક્યું છે એમની સાથે. એટલે હવે એ ખાલી જાણવા માટે પૂછે છે કે આ એની અંદર કેટલા રૂપિયા છે. એટલે કીધું 200 pounds.
Shocking? Really shocking? Students, this is what Mr. Morris warned Mr. White. કે આ જ બાબત વિશે મિસ્ટર મોરિસે મિસ્ટર વ્હાઇટને વોર્ન કરેલા હતા કે આ મંકીસ પો ઉપર જે સ્પેલ થયેલું છે ને એમાં એવું કીધેલું છે, ચોખ્ખું જ છે, દેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ, કે નસીબ માણસના જીવનને બાજે ઘડે છે. વોઝ ધ આન્સર? આ જવાબ મળ્યો, 200 pounds. Mr. White found it very difficult to comprehend and became unconscious. જોયું? હવે મિસ્ટર વ્હાઇટને પણ સમજાયું અને એમના માટે એ અત્યંત કઠિન થઈ ગયું અને તેઓ પોતે શું થઈ ગયા? બેહોશ થઈ ગયા. કેટલું ડિફિકલ્ટ, મુશ્કેલી થઈ ગઈ એમના માટે. સમજી તો ગયા. કોમ્પ્રિહેન્સ, ધ વર્ડ કોમ્પ્રિહેન્સ દેટ મીન્સ કે અન્ડરસ્ટેન્ડ. જો કોમ્પ્રિહેન્ડ દેટ મીન્સ કે અન્ડરસ્ટેન્ડ, સમજવું. મિસ્ટર વ્હાઇટ સમજી તો ગયા કે જેમની સાથે જે મુશ્કેલી સર્જાય તે, એન્ડ બીકમ અનકોન્શિયસ, ને એ અને પોતે બેહોશ થઈ ગયા. સોરી, હી અહીંયા આપેલું છે જો, હી વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ, કે જે ઘટના એમની સાથે બની, કે જે ઘટનાએ આ પ્રસંગે જે વળાંક લીધો છે એ વળાંક પછી તે તો પોતે એકદમ શું થઈ ગયા? શર્મિંદગી જ અનુભવે છે, એકદમ દુઃખ અનુભવે છે, દુઃખમાં સરી પડેલા છે. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ ઓન સન્સ લાઈફ, કે એમની વિશ પૂરી તો થઈ છે પણ કોના ભોગે? એમના દીકરાના જીવના ભોગે. એટલે જોયું, વિશ પૂરી તો કરી આપી મંકીસ બોયે, પણ હાથે હાથે કિંમતી વસ્તુ લેવાઈ ગઈ ને. કિંમતી વસ્તુ કોણ કહેવાય? એમનો દીકરો. આવા 200 પાઉન્ડ એ છોકરો કેટલા કમાઈને આપતે એમને? બાજુ ખાલી એક 200 પાઉન્ડનો લોભ કર્યો તો દીકરાને જીવથી ગુમાવ્યો. તો એ જ જો દીકરો એમના માટે આવી રીતના કામ કરતે તો 200ના કેટલા પાઉન્ડ કમાવીને આપતે? તો એટલે માણસનો લોભ જ માણસને છેલ્લે મારે છે. બરાબર? એટલે તમે જોયું, પહેલી વિશ પૂરી થઈ અને પહેલી વિશમાં મિસ્ટર વ્હાઇટે પોતાના છે ડિયરેસ્ટ સનને ગુમાવી દીધેલો છે. અને આપણે લાસ્ટ લાઇન શીખ્યા જ કે હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ, કે એમના પોતાના દીકરાના જીવનના ભોગે જ એમની વિશ પૂરી થઈ છે. હવેના પછીના વિડીયોમાં આપણે બીજી 2 જે વિશ છે એના વિશે જાણીશું. થેન્ક યુ.